જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણશાસ્ત્ર, તેમાં આપણે હાઇડ્રોજન ચેપ્ટરની ચર્ચા કરતા હતા. આજે તેમાં આપણે આગળ વધીએ તો હાઇડ્રોજનની પ્રાસ્તાવિક ચર્ચાઓ કર્યા બાદ હાઇડ્રોજનના આવર્ત કોષ્ટકમાં સ્થાનની આપણે ચર્ચાઓ કરી હતી આપણા લેક્ચરની અંદર, ગયા લેક્ચરમાં. બરોબર, તો હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટક માં સ્થાન. હવે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં ક્યાં સ્થાન છે તો એની આપણે અગાઉ પણ ચર્ચા કરી છે. કે ફરી એકવાર કહું, આપણું આવર્ત કોષ્ટક કંઈક આવો શેપ ધરાવે છે. એસ વિભાગ, ડી વિભાગ, પી વિભાગ અને એફ વિભાગ. ઓકે, એમાં આપણું હાઇડ્રોજન તત્વ છે અહીંયા છે. શા માટે છે એની ચર્ચાઓ આપણે કરી રહ્યા હતા. એમાં બે બાબતો આપણે ભણી ગયા અને થોડીક બાબતો જે આપણે ભણ્યા નથી એ ભણવાની છે. ઓકે, જે ભણી ગયા એને હું ઝડપથી તમને યાદ કરાવી દઉં કે સૌથી પહેલો મુદ્દો હતો કે હાઇડ્રોજનની આલ્કલી તત્વો સાથેની સમાનતા. હાઇડ્રોજન આલ્કલી તત્વો સાથે કઈ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે મેં ગયા લેક્ચરમાં ભણાવ્યું. ફરીથી હું તમને યાદ અપાવી દઉં કે આલ્કલી એટલે સમૂહ પહેલો છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. હવે તેની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું હતી તો કે આલ્કલી તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું હતી તો કે ભાઈ NS1 છે. તેવી જ રીતે હાઇડ્રોજન છે, બરોબર, તેની હાઇડ્રોજનની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું છે તો કે ભાઈ 1s1. તો હાઇડ્રોજનની અને આલ્કલીની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના, એની હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, આલ્કલીની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? એક. તો એક તો આ બાબતમાં સમાનતા છે. બીજી બાબત પણ મેં તમને કીધી હતી કે આલ્કલી તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને કયો આયન બનાવે છે? M+1 આયન આપે છે. તેવી જ રીતે હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન ગુમાવીને H+1 આયન આપે છે. તો બેમાં સમાનતા, બેની સંયોજકતા કેટલી છે? +1. આ ઉપરાંત ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ઓક્સિડેશન પામે છે. એટલે ઓક્સિડેશન પામતો કેવો હશે તો કે રિડક્શન કરતા. તો આલ્કલી તત્વો રિડક્શન કરતા છે. તેવી જ રીતે હાઇડ્રોજન પણ રિડક્શન કરતા છે. ઓકે, આટલી બાબતો આપણે ગયા લેક્ચરમાં જોઈ હતી. કોની સાથેની સમાનતા તો કે આલ્કલી તત્વો સાથેની સમાનતા. ઓકે, ત્યારબાદ હજી એક મુદ્દો છે એની આપણે ચર્ચાઓ બાકી રહી ગઈ તો કે
આલ્કલી તત્વોની જેમ હાઇડ્રોજન પણ અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરીને સંયોજનો બનાવે છે. એમાં કયા કયા સંયોજનો બનાવે તો એની મેં તમને વાત કરી છે. અહીંયા જુઓ, સોડિયમ ઓક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ, સોડિયમ સલ્ફાઇડ અને સોડિયમ ક્લોરાઇડ. તેવી જ રીતે હાઇડ્રોજન પણ હાઇડ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવે છે. તો આ કોની સાથેની સમાનતા હતી? આલ્કલી સાથેની સમાનતા. હવે આવી જ રીતે હાઇડ્રોજન તત્વ છે અમુક ગુણધર્મોમાં આલ્કલી સાથે સમાનતા ધરાવે છે, અમુક ગુણધર્મોમાં આલ્કલી સાથે સમાનતા ધરાવતો નથી. એની મારે તમને વાત કરવાની છે. આ તો આપણે અગાઉ જોયું હતું, બરોબર. હવે કઈ કઈ બાબતોમાં સમાનતા ધરાવતો નથી હાઇડ્રોજન? કોની સાથે? આલ્કલી તત્વો સાથે. આલ્કલી એટલે ગ્રુપ 1 સમૂહ પહેલો. ઓકે, એની આપણે જે ચર્ચા કરવાની છે. તો હવે એને આપણે જરાક જોવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણો ટોપિક છે હાઇડ્રોજનની આલ્કલી તત્વો સાથેની સમાનતા. એની આગળ સમાનતાની આગળ હું એક શબ્દ લખું એટલે શું થઈ ગયું? અસમાનતા. કઈ કઈ બાબતોમાં સમાનતા ધરાવતો નથી? તો પહેલો મુદ્દો, બરોબર, ગ્રુપ 1, બરોબર, સમૂહ પહેલો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ તો ઓલરેડી રેડિયો એક્ટિવ છે. આ બધા જ આલ્કલી તત્વો છે. એ આપણે ભણેલા છીએ કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાત્વીય ગુણધર્મોમાં શું થાય છે? ઘટાડો થાય, બરોબર. તો આલ્કલી તત્વો ધાતુ તત્વો છે. જ્યારે હાઇડ્રોજન તત્વ અધાતુ જ છે. તો મેઇન ડિફરન્સ પહેલાં તો કઈ બાબતમાં સમાનતા નથી? તો કે આલ્કલી ધાતુઓ છે, જ્યારે હાઇડ્રોજન શું છે? અધાતુ છે. ઓકે, બીજી કઈ બાબતમાં અસમાનતા છે? તો કે આલ્કલી તત્વો જો મેં લિથિયમ લખ્યું, સોડિયમ લખ્યું, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આવી રીતે લખ્યું, પણ હાઇડ્રોજનને મારે આમ લખવું પડે, H2 દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે હોય, બરોબર. તો આલ્કલી ધાતુ તત્વો છે એક પરમાણવીય અણુ સ્વરૂપે હોય. આલ્કલી ધાતુ તત્વો છે, બરોબર, આલ્કલી તત્વો છે એ બધા એક પરમાણવીય છે, જ્યારે હાઇડ્રોજન કેવો છે? દ્વિપરમાણવીય અણુ છે. તો આ બાબત આપણા માટે ખાસ અગત્યની છે. ઓકે, આલ્કલી તત્વો ધાતુ તત્વો છે. બીજી બાબત, આલ્કલી તત્વો એક પરમાણવીય છે. એક પરમાણવીય અણુઓ સ્વરૂપે હોય છે. જ્યારે હાઇડ્રોજન તત્વ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે હોય છે. પહેલાં આપણે સમાનતાની વાત કરી. આજે આપણે જે ભણવાના છીએ એ શું ભણવાના છીએ? અસમાનતા. કોની સાથેની? હાઇડ્રોજનની આલ્કલી સાથેની અસમાનતા. ઓકે, તો બે મુદ્દા પૂરા થયા આપણા. પહેલું હતું ધાતુ અને અધાતુ. સેકન્ડ પોઈન્ટ એક પરમાણ્વીય અણુ સ્વરૂપે, અને જ્યારે હાઇડ્રોજન દ્વિપરમાણ્વીય અણુ સ્વરૂપે. એક પરમાણ્વીય અણુ સ્વરૂપે આપણે લખીએ તો આપણે એમ લખીએ ને, જો આમ ફોર એક્ઝામ્પલ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, તેની સરખામણીમાં હાઇડ્રોજન કેવી રીતે લખીએ આપણે? H2. H2 એટલે કેટલા પરમાણુ ધરાવતો અણુ થયો? તો કે 2 પરમાણુ ધરાવતો અણુ. ઓકે, ત્યારબાદ ત્રીજી ખાસ બાબત, આલ્કલી તત્વો છે એની આપણે ઇલેક્ટ્રોનીય રચના જોઈ હતી. લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના શું હતી? તો કે હિલિયમ કોર 2s1, સોડિયમની નિયોન કોર 3s1, પોટેશિયમ આર્ગોન કોર 4s1, રૂબિડિયમ ક્રિપ્ટોન કોર 5s1, ઝેનોન કોર 6s1 અને ફ્રાન્સિયમની રેડોન કોર 7s1. તો અહીંયા આ દરેક તત્વો છે, આલ્કલી તત્વો છે ને, એને નજીકના નિષ્ક્રિય વાયુ બનવા માટે
નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા માટે શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને આ તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. બરોબર. આમ આલ્કલી તત્વો છે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આપણને ખબર છે કે આયનીકરણ એન્થાલ્પી કેવી જોઈએ? ઓછી. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. તો આલ્કલી તત્વો ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. જ્યારે આલ્કલી તત્વો ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, જ્યારે હાઇડ્રોજન ની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે. તો આ એક બાબતની પણ અસમાનતા થઈ. આ એક બાબતની અસમાનતા. તો જેટલા સમાન ગુણધર્મો છે આલ્કલી સાથે હાઇડ્રોજનના, એની સાથે સાથે અસમાન ગુણધર્મો છે કે હાઇડ્રોજન છે આલ્કલી સાથે સમાનતા ધરાવતું નથી. ઉપરાંત બીજી એક ખાસ બાબત, આલ્કલી તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને કયો આયન બનાવે છે? M+1 આયન. તો આલ્કલી તત્વોના M+1 આયનના કદ મોટા છે, જ્યારે હાઇડ્રોજનના H+1 આયન નું કદ ઘણું નાનું છે. નાનું કદ હોય ને તો એ સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવી શકે. જેવી રીતે આલ્કલી તત્વો છે એના આયનો હોય, લિથિયમ આયન છે, સોડિયમ આયન છે, પોટેશિયમ આયન છે, રૂબિડિયમ આયન છે, સીઝિયમ આયન છે. તો એનું કદ કેવું હોય? મોટું હોય. કોની સરખામણીમાં? તો કે H+ આયનની. આમ કદ મોટું હોય તો તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, પણ H+ આયનનું કદ નાનું છે તેથી તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી અને સ્થાયી પણ ઓછો રહી છે. ઓકે. તો M+1 આયન સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અથવા સ્વતંત્ર રીતે રહી શકે છે, જ્યારે H+1 આયન સ્વતંત્ર રીતે રહી શકતો નથી. કોણ સ્વતંત્ર રહી શકે અને કોણ સ્વતંત્ર ન રહી શકે? તો કે આલ્કલી તત્વોનો M+1 આયન સ્વતંત્ર રહી શકે, પણ H+1 આયન છે તે સ્વતંત્ર રહી શકતો નથી. ઓકે. તો આ આલ્કલી તત્વો સાથેની હાઇડ્રોજનની કઈ બાબતો જોઈએ આપણે? અસમાનતાની ચર્ચા કરી. ઓકે. ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે આપણે હાઇડ્રોજનની સમૂહ એક એટલે કે આલ્કલી તત્વો સાથેની સમાનતા અને અસમાનતાની ચર્ચા કર્યા બાદ ગત લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજનની હેલોજન તત્વો સાથેની સમાનતા જોઈ ગયા હતા અને અસમાનતા જોવાની બાકી હતી. બરોબર. એ જોઈએ આપણે. તો પહેલાં સમાનતાને હું યાદ કરાવી દઉં તમને થોડુંક. ચલો, સમૂહ 17 એટલે કયો? તો કે હેલોજન. બરોબર. હેલોજનમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. ઓકે. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, ક્લોરિન 9 ને 8, 17, 17 ને 18, 35 ને 18, 53 ને 32, 85. ઓકે. ચલો, ફ્લોરિનની ઇલેક્ટ્રોનની રચના શું હતી? તો કે હિલિયમ કોર 2s2 2p5. ક્લોરિન
નિયોન કોર 3s2 3p5, બ્રોમિન આર્ગોન કોર 3d10 4s2 4p5, કારણ કે અહીંયા ચોથો આવર્ત આપણે આવે છે, બરોબર. એટલે 3d કક્ષક પ્રેઝન્ટ, પાંચમા આવર્તમાં કઈ આવશે 4d, એવું આપણે ભણેલા છીએ. આયોડિનમાં ક્રિપ્ટોન કોર 4d10 5s2 5p5 અને એસ્ટેટિનમાં ઝેનોન કોર 4f14 5d10 6s2 6p5. ઓકે, અહીંયા બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના શું છે ભાઈ? ns2 np5 છે. એટલે સમૂહ 17ના તત્વોને નજીકના નિષ્ક્રિય અયજો બનવા માટે એક ઇલેક્ટ્રોનની શું છે? જરૂર. સેમ હાઇડ્રોજનમાં પણ એવું થાય. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના શું છે? 1s1. હવે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવે તો શું બની જાય? હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરી લે. તો અમુક બાબતોમાં તેની સમાનતાઓ જોવા મળે છે, તેની આપણે ચર્ચા કરીએ. ઓકે, ચલો. તો પહેલી સમાનતા કઈ છે? હાઇડ્રોજનની હેલોજન સાથે, એની આપણે વાત કરીએ. તો હાઇડ્રોજનની હેલોજન સાથેની પહેલી સમાનતા કે ભાઈ હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને X-1 આયન બનાવે છે. તેવી જ રીતે હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મેળવે અને H-1 એટલે કે હાઇડ્રાઇડ આયન બનાવે છે. ઓકે, આ બાબત આપણે ગયા વખતે જોઈ હતી. ત્યારબાદ બધા જ હેલોજન છે, બરોબર, એ દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે હોય છે. ઉદાહરણ તરીકે હેલોજન તત્વો દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે હોય છે. ઉદાહરણ તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તેવી રીતે હાઇડ્રોજન પણ બે પરમાણુ ધરાવતો અણુ બનાવે છે, બરોબર. તેવી રીતે H2 પણ બને છે. તો આ સમાનતા થઈ. જો આલ્કલીમાં ઇલેક્ટ્રોનની રચનાની સમાનતા અને H+1 આયન બનાવતો, તો અહીંયા કયો આયન બનાવે? H-1. તો અહીંયા બે લક્ષણો થયા ને, ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન મેળવે છે. ઓકે, ત્યારબાદ ખાસ બાબત, જે આલ્કલી સાથે અસમાનતા છે એ હેલોજન સાથે શું છે? સમાનતા. તમે જુઓ તો ખબર પડે, બરોબર. અહીંયા હેલોજન અધાતુ તત્વો છે. તેવી જ રીતે હાઇડ્રોજન ધાતુ તત્વો છે. હેલોજન અધાતુ તત્વો છે. તેવી જ રીતે હાઇડ્રોજન પણ અધાતુ તત્વો છે, બરોબર. આલ્કલી ધાતુ તત્વો છે, બરોબર, અને હાઇડ્રોજન અધાતુ છે. તો આલ્કલી સાથે જે અસમાનતા છે એ હેલોજન સાથે શું છે? સમાનતા. હજી ઘણી કન્ફ્યુઝન પોઈન્ટ ન થાય, ખાસ ધ્યાન રાખજો. આપણે ચાર બાબતો ટોટલ જોવાની છે હાઇડ્રોજનની. હાઇડ્રોજનની આલ્કલી સાથે સમાનતા, હાઇડ્રોજનની આલ્કલી સાથે અસમાનતા, હાઇડ્રોજનની હેલોજન સાથે સમાનતા અને હાઇડ્રોજનની હેલોજન સાથે અસમાનતા. એટલા મુદ્દા જોવાના છે. ઓકે, તો હાઇડ્રોજન અધાતુ તત્વો છે, તેવી જ રીતે હેલોજન પણ અધાતુ તત્વો છે. અને બીજી બાબત કે હેલોજન તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવતા નથી. તો હેલોજન તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઊંચી છે.
તેમ હાઇડ્રોજનની પણ આયનીકરણ એન્થાલ્પી ઊંચી છે. હેલોજન તત્વની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઊંચી. તેમ હાઇડ્રોજનની પણ આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઊંચી છે. ઓકે, તો આ સમાનતાની બાબત વાત કરી. હવે આજનો આપણો જે બીજો કન્સેપ્ટ છે એ શું જોવાનો છે કે હાઇડ્રોજનની હેલોજન સાથેની અસમાનતા જોવાની છે. સમાનતા તો આપણે આ ગયા ક્લાસમાં આપણે જોઈ હતી. ઓકે, હવે અસમાનતાની આપણે વાત કરવાના છીએ અહીંયા. ઓકે, તો હાઇડ્રોજન કઈ કઈ બાબતમાં હેલોજન સાથે અસમાનતા ધરાવે છે તેની વાત કરવાની છે. બરોબર, તો સૌથી પહેલા હાઇડ્રોજન આપણે ભણેલા છીએ. હાઇડ્રોજન કેવો સ્વભાવ ધરાવે છે? તો કે ભાઈ રિડક્શન કરતા છે એવું આપણે ભણ્યા હતા. બરોબર, હાઇડ્રોજન તત્વ રિડક્શન કરતા સ્વભાવ ધરાવે છે. તેવી જ રીતે હેલોજન તત્વો ઓક્સિડેશન કરતા સ્વભાવ ધરાવે છે. તો આ કઈ બાબતમાં? આ જો એકબીજાનું અલ્ટરનેટ છે, ક્રોસ થાય છે. બરોબર, એકબીજા સાથે અહીંયા ક્રોસ થતું જોવા મળે. શું ક્રોસ થતું જોવા મળે? કે જે સમાનતા આલ્કલી સાથે નથી એ સમાનતા કોની સાથે છે? હેલોજન સાથે. અને જે હેલોજન સાથે અસમાનતા છે એ આલ્કલી સાથે શું છે? સમાનતા. જો કઈ રીતે? જો હાઇડ્રોજન તત્વ રિડક્શન કરતા છે અને હેલોજન કેવો છે? ઓક્સિડેશન કરતા. તો એ આલ્કલી સાથે કઈ બાબતમાં સમાનતા ધરાવે? તો કે આલ્કલી તત્વો છે એ રિડક્શન કરતા છે, તો હાઇડ્રોજન પણ કેવો છે? રિડક્શન કરતા. તો આ બાબત આપણા માટે ખાસ અગત્યની છે. આમાં ભૂલ પડે નહીં, ખાસ ધ્યાન રાખજો. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની આપણે વાત કરીએ. બરોબર, તો ઓક્સિડેશન કરતા કોને કહેવાય? તો જે બીજાનું શું કરે છે? ઓક્સિડેશન. બરોબર, અને રિડક્શન કરતા એટલે બીજાનું શું કરે છે? રિડક્શન. ઓકે, અને બીજી ખાસ બાબત, બરોબર, કે આ યાદ રાખજો કે હેલોજન તત્વો કરતા હાઇડ્રોજન તત્વો ઓછું સક્રિય છે. હેલોજન તત્વ કરતા હાઇડ્રોજન તત્વ ઓછું સક્રિય છે. તો આ હતું હાઇડ્રોજનની આલ્કલી સાથે સમાનતા, અસમાનતા, હેલોજન સાથે સમાનતા, અસમાનતા. કેટલા પોઈન્ટ થયા આપણા? 4 મુદ્દા. અને 4 વ્યવસ્થિત સમજવાના છે. ઓકે, હવે આટલું ભણ્યા પછી હવે નક્કી નથી થતું કે હાઇડ્રોજનને સમૂહ 1માં મૂકવો, એટલે કે આલ્કલી તત્વો ભેગો મૂકવો, કે સમૂહ 17 એટલે કે હેલોજન સમૂહ ભેગો મૂકવો. એટલા માટે ડિસાઇડ નથી થતું ક્યાં એને મૂકવો જોઈએ. એટલા માટે તેને ક્યાં મૂકીએ છીએ આપણે? આવર્ત કોષ્ટકમાં વચ્ચે એનું સ્થાન આપણે રાખેલું છે. ઓકે, તો આ હતું આપણું આજનું મુખ્ય ટોપિક. બરોબર, કે જે હાઇડ્રોજનની આવર્ત કોષ્ટકમાં સ્થાનની ખૂબ જ આપણે ડીપલી ચર્ચા કરી. તો હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાનની આપણે ચર્ચા કરી. ત્યારબાદ હાઇડ્રોજનના પ્રકારો વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. બરોબર, હાઇડ્રોજનના 2 પ્રકારો
ની વાત કરીએ આપણે. ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. હવે ઓર્થો હાઇડ્રોજન કોને કહીએ અને પેરા હાઇડ્રોજન કોને કહીએ, આને સમજતા પહેલા એક નાનું ઉદાહરણ હું તમને આપવા માંગુ છું. તમે ઘડિયાળ છે જોઈએ હશે, બરોબર? આપણે ઘડિયાળ જો કોઈ પણ પદાર્થ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે, બરોબર, તો એ સમઘડી કહેવાય. ઘડિયાળને કેવું છે? સમાન. ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. આ ધારો કે ઘડિયાળ છે અને કાંટાની દિશામાં આમ ફરે છે તો એ સમઘડી થયું. હવે આનાથી ઓપોઝિટ થાય તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો તે કેવું થયું? વિષમ ઘડી. એવી જ રીતે હાઇડ્રોજનમાં આપણે વાત કરીએ તો હાઇડ્રોજનના કેન્દ્રમાં શું રહેલું છે? પ્રોટોન, બરોબર. પણ હાઇડ્રોજન સિંગલ છે નહીં, હાઇડ્રોજન એકલો છે નહીં. એના કેન્દ્ર એમાં બે પરમાણુ આવેલા છે, એટલે બે હાઇડ્રોજન પરમાણુ હું લઉં અહીંયા બાજુ બાજુ. તો આ એનું કેન્દ્ર, બરોબર. અહીંયા એક પ્રોટોન છે અને અહીંયા એક શું છે? ઇલેક્ટ્રોન છે. હવે જો હાઇડ્રોજનના કેન્દ્રમાં રહેલા પ્રોટોન એક સમાન દિશામાં જ ગતિ કરતા હોય, બરોબર, સમાન દિશામાં જ ભ્રમણ કરતા હોય, તો તેને આપણે ઓર્થો હાઇડ્રોજન કહીએ છીએ. અને તેવી જ રીતે અહીંયા કેન્દ્રમાં શું છે? પ્રોટોન. અહીંયા શું છે? ઇલેક્ટ્રોન, બરોબર. તો અહીંયા જો બંને હાઇડ્રોજન છે, બરોબર, એક સમાન દિશામાં ગતિ કરતા નથી. એક સમઘડી હોય, સમઘડી એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, અને એક કેવો છે? વિષમ ઘડી, બરોબર, એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો તેવા હાઇડ્રોજનને આપણે કયો હાઇડ્રોજન કહીએ છીએ? પેરા હાઇડ્રોજન. એટલે કે સમાન દિશામાં ભ્રમણ નથી. કોનું ભ્રમણ? તો કે પ્રોટોનનું. અહીંયા શું છે? સમાન દિશામાં ભ્રમણ. તો હાઇડ્રોજનના સ્પિન એટલે ટૂંકમાં એનું પ્રોટોન છે એની ભ્રમણના આધારે આપણે એના પ્રકાર પાડીએ છીએ. સમઘડી અને વિષમ ઘડી બે પ્રકાર પાડીએ છીએ. તો અહીંયા આપણે હાઇડ્રોજનના જે પ્રકાર જોયા, ટાઈપ જોયા, શેના આધારે પ્રકારની આપણે ચર્ચા કરી? તો કે ભાઈ હાઇડ્રોજનના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સ્પિન એની દિશાના આધારે આપણે કેટલા પ્રકાર પાડ્યા છે? બે, બરોબર. સમાન દિશામાં ભ્રમણ થાય તો ઓર્થો હાઇડ્રોજન, અને અલગ અલગ દિશામાં ભ્રમણ થાય તો પેરા હાઇડ્રોજન, બરોબર. જો એમાં યાદ રાખવાનું, ભ્રમણ બે પ્રકારના, સમઘડી અને વિષમ ઘડી. ઘડિયાળના કાંટાની દિશામાં તો સમઘડી, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો વિષમ ઘડી. ઓકે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ અંગ્રેજીમાં કહેવાય. તો જો બંને પ્રોટોન છે એક જ દિશામાં ભ્રમણ કરશે તો ઓર્થો હાઇડ્રોજન, અને બંને પ્રોટોન વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરશે તો પેરા હાઇડ્રોજન. આ ઉપરાંત બીજી એક ખાસ બાબત, જે આપણને હાઇડ્રોજન મળે છે એમાંથી 75% ઓર્થો હાઇડ્રોજન હોય અને 25% શું હોય? પેરા હાઇડ્રોજન. 75% ઓર્થો હાઇડ્રોજન ને 25% પેરા હાઇડ્રોજન. જો ટેમ્પરેચર ડાઉન કરીએ, તાપમાન નીચું હોય, તાપમાન નીચું લઈ જવામાં આવે, નીચા તાપમાને, બરોબર, નીચું તાપમાન એટલે કેટલું? તો કે 20 કેલ્વિન તાપમાને, તો માત્ર 0.08% જ ઓર્થો હાઇડ્રોજન મળે અને 99.82% પેરા હાઇડ્રોજન પ્રાપ્ત કરી શકાય છે. આ ખાસ બાબત. જો સામાન્ય રીતે હાઇડ્રોજન હોય તો વધુ પ્રમાણ કોનું હોય? ઓર્થો,
ઓછું પ્રમાણ પેરા. પણ તાપમાન ઘટાડો તો શું થાય? કોનું પ્રમાણ વધતું જાય? પેરા હાઇડ્રોજનનું પ્રમાણ વધતું જાય. આ રીતે આપણે શુદ્ધ પેરા હાઇડ્રોજન છે તે પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓકે.